કેમ છો મિત્રો? હું પટેલ જયશ્રી પીપી સવાણી સ્કૂલ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 8 પાઠ 9 પ્રાણીઓમાં પ્રજનન. અગાઉના ધોરણમાં આપણે વનસ્પતિમાં પ્રજનન જોઈ ગયા. હવે આપણે પ્રાણીઓ પ્રજનન કેવી રીતે કરે છે તેનો અભ્યાસ આ પાઠમાં કરીશું. પ્રકરણ 9 પ્રાણીઓમાં પ્રજનન. તમે પાચન, પરિવહન તેમજ શ્વસન પ્રક્રિયાઓ અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો. શું તમે તેના વિશે યાદ છે? આ પ્રક્રિયાઓ પ્રત્યેક સજીવો માટે તેઓના અસ્તિત્વ માટે આવશ્યક છે. તમે વનસ્પતિમાં પ્રજનન વિશે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છો. પ્રજનન એટલે કે જાતિઓનું સાતત્ય જાળવી રાખવા માટે આવશ્યક છે. કલ્પના કરો કે સજીવ પ્રજનન ન કરે તો શું થાય? તમે એ વાતને માનશો કે પ્રજનનનું સજીવમાં એક વિશેષ મહત્ત્વ છે, કારણ કે તે એક જેવા સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે. એટલે કે પ્રજનન થવાથી એક સજીવમાંથી બે સજીવ, બેમાંથી તેના જેવા જ પેઢી દર પેઢી નિરંતરતા જાળવી રાખવાનું સુનિશ્ચિત કરતું હોય છે. તમે અગાઉના ધોરણમાં વનસ્પતિના પ્રજનન વિશે અભ્યાસ કરી ચૂક્યા છો, તો આ પ્રકરણમાં આપણે પ્રાણીઓ કેવા પ્રકારે પ્રજનન કરે છે તેનો અભ્યાસ કરીશું. પ્રજનનના પ્રકાર. શું તમે વિવિધ પ્રાણીઓના બચ્ચાઓને જોયા છે? કેટલાક પ્રાણીઓના બચ્ચાઓના નામ કોષ્ટક 9.1માં આપેલા છે, જેમ કે ક્રમ 1 અને 5માં ઉદાહરણ આપીને દર્શાવેલું છે. તમે વિવિધ પ્રાણીઓના બચ્ચાઓના જન્મ થતાં જોયા હશે. શું તમે જણાવી શકો કે મરઘીનું બચ્ચું અને ઈયળ કેવા પ્રકારે જન્મ લે છે? બિલાડીનું બચ્ચું અને ગલુડિયું કેવી રીતે જન્મ લે છે? શું તમે વિચારો છો કે જન્મ પહેલાં સજીવો આવા જ દેખાતા હતા જેવા અત્યારે દેખાય છે? તો ચાલો આ બધા પ્રશ્નોની જાણકારી આપણે આ પાઠમાં મેળવીએ. વનસ્પતિની જેમ પ્રાણીઓમાં પણ પ્રજનનના બે પ્રકાર છે, એક લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. તો આ રીતે બે પ્રકાર, લિંગી અને અલિંગી પ્રજનનની આ પાઠમાં આપણે વાત કરીશું. લિંગી પ્રજનન. ધોરણ 6માં 7માં તમે વનસ્પતિના પ્રજનન વિશે અભ્યાસ કર્યો, તેને યાદ કરવાનો પ્રયત્ન કરો. તમને યાદ હશે કે લિંગી પ્રજનન કરતી વનસ્પતિમાં નર અને માદાના પ્રજનન ભાગો આવેલા હોય છે. શું તમે આ ભાગોના નામ જણાવી શકો? તો તે માટેના નામ આવશે સ્ત્રી કેસર અને પુંકેસર. પ્રાણીઓમાં પણ નર અને માદામાં વિવિધ પ્રજનન ભાગો અને અંગો હોય છે. વનસ્પતિઓની જેમ જ પ્રાણીઓ પણ નર તેમજ માદાજન્યુઓ એટલે કે પ્રજનન કોષો ધરાવે છે, જેના જોડાણથી યુગ્મનજ બને છે અને આ યુગ્મનજનો વિકાસ થઈને એક નવો સજીવ બને છે. એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય, એટલે કે કોષોનું જોડાણ થતું હોય, તેને લિંગી પ્રજનન કહેવાય છે. ચાલો મનુષ્યમાં પ્રજનનના ભાગો વિશે ખ્યાલ મેળવીએ તથા પ્રજનનની ક્રિયાનો અભ્યાસ કરીએ. નર પ્રજનન અંગો. નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ, બે શુક્રવાહિની, એક શિશ્ન આવેલું હોય છે. શુક્રપિંડ અને નર જનન કોષો એટલે કે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે, જેને આપણે શુક્રકોષો તરીકે ઓળખીશું. શુક્રપિંડ લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન કરે છે. આકૃતિમાં શુક્રકોષની રચના દર્શાવવામાં આવેલી છે. શુક્રકોષ અત્યંત સૂક્ષ્મ હોય છે. તે પ્રત્યેક શીર્ષ, મધ્ય ભાગ અને એક પૂંછડી હોય છે. શું શુક્રકોષ એક જ જેવા દેખાય છે? તો વાસ્તવમાં પ્રત્યેક કોષના સામાન્ય ઘટક જોવા મળે છે. તો આ થઈ નર અંગોની વાત. શુક્રકોષોમાં પૂંછડીનું કામ શું છે? માદા પ્રજનન અંગો. માદા પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ, અંડવાહિની અને ગર્ભાશય આવેલું હોય છે. અંડપિંડ માદાજન્યુઓ ઉત્પન્ન કરે છે, જેને અંડકોષ કહે છે. મનુષ્યમાં પ્રતિ માસ બંને અંડપિંડમાંથી કોઈ એક અંડપિંડમાંથી એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થતો હોય છે. ગર્ભાશય એ ભાગ છે જેમાં શિશુનો વિકાસ થાય છે.
અને શુક્રકોષની જેમ જ અંડકોષ એક કોષ જ છે. બુજોને યાદ છે કે વિભિન્ન પ્રાણીઓમાં અંડકોષોનું કદ અલગ અલગ હોય છે. અતિ સૂક્ષ્મ હોઈ શકે છે, દાખલા તરીકે મનુષ્યમાં, અથવા ખૂબ જ મોટા હોઈ શકે છે, જેમ કે મરઘીના અને શાહમૃગના અંડકોષો. તો આ રીતે બધાના કોષો અલગ અલગ હોય છે. ફલન કોને કહેવાય? તો પ્રજનન પ્રક્રિયાનું પહેલું ચરણ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ છે. જ્યારે શુક્રકોષો અંડકોષના સંપર્કમાં આવે છે, તેનાથી એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈ જાય છે. શુક્રકોષ અને અંડકોષનું આ જોડાણને ફલન તરીકે ઓળખવામાં આવે છે. ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષ જોડાઈને એક થઈ જાય છે અને ફલનના પરિણામે યુગ્મજનું નિર્માણ થાય છે. શું તમે જાણકારી હતી કે યુગ્મજના એક નવો સજીવનો પ્રારંભ છે? ફલનની પ્રક્રિયામાં માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ જોડાણ પામે છે. એટલે નવી સંતતિ એટલે કે સંતાનમાં કેટલાક લક્ષણો તેની માતાના અને કેટલાક લક્ષણો તેના પિતામાંથી આનુવંશિક થાય છે. તમારા ભાઈ અને બહેનને જુઓ અને ઓળખવાનો પ્રયત્ન કરો કે તેમના કેટલાક લક્ષણો માતામાંથી અને કયા લક્ષણો પિતામાંથી પ્રાપ્ત થયા છે. જે ફલન માદાના શરીરની અંદર થાય છે તેને અંતઃફલન કહે છે. મનુષ્ય, કૂતરા, મરઘી, ગાય વગેરે પ્રાણીઓમાં માતાના અંદર ફલન થતું હોવાથી તેને આપણે અંતઃફલન કહીશું. શું તમે ટેસ્ટ ટ્યુબ વિશે સાંભળ્યું છે? ટેસ્ટ ટ્યુબ બેબી શું છે? ચાલો જોઈએ. બુજો અને પહેલીના શિક્ષકે એકવાર વર્ગખંડમાં જણાવ્યું કે કેટલીક સ્ત્રીઓની અંડવાહિની બંધ હોય છે. આવી સ્ત્રીઓ બાળક પેદા કરવા અસમર્થ હોય છે, કારણ કે ફલન માટે શુક્રકોષ અને અંડકોષ સુધી પહોંચી શકતા નથી. આવી સ્થિતિમાં ડૉક્ટર તંદુરસ્ત રીતે મુક્ત થયેલા અંડકોષ તેમજ શુક્રકોષ એકત્રિત કરી સામાન્ય માધ્યમમાં કેટલાક કલાકો સુધી એકસાથે રાખે છે, જેને IVF એટલે કે ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન કહે છે, જે શરીરની બહારનું ફલન છે. જો ફલન થઈ જાય તો યુગ્મજને 1 અઠવાડિયા સુધી વિકસિત થવા દેવામાં આવે છે અને ત્યારબાદ માતાના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે. માતાના ગર્ભાશયમાં ગર્ભનો સંપૂર્ણ વિકાસ થાય છે અને સામાન્ય બાળકની જેમ જ તેનો જન્મ થાય છે. આ પદ્ધતિ દ્વારા જન્મેલ બાળકને ટેસ્ટ ટ્યુબ બેબી કહે છે. આમ તો આ નામ ગેરમાર્ગે દોરે છે, કારણ કે બાળકનો વિકાસ એ કોઈ ટેસ્ટ ટ્યુબમાં થતો નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે અનેક પ્રાણીઓમાં ફલન માદા અને પ્રાણીઓના શરીરની બહાર થાય છે. આવા પ્રાણીઓમાં ફલન પાણીમાં થાય છે. તો ચાલો જાણીએ કે આ પ્રક્રિયા કેવી રીતે સંપન્ન થતી હશે. તો જ્યારે કેટલાક પ્રાણીઓ પાણીમાં રહે છે ત્યારે તેમના પ્રાણીઓનું ફલન એ બહાર થતું હોય છે. બચ્ચાને જન્મ આપવાની પ્રક્રિયા એ બહાર થતી હોય છે, અને ખાસ કરીને પાણીમાં રહેતા પ્રાણીઓ, તો તેની આપણે અહીં વાત કરીશું. પ્રવૃત્તિ 9.1 વસંત અથવા ચોમાસાની ઋતુમાં કોઈ તળાવમાં રહેતા જણાની મુલાકાત કરો. પાણીમાં તરતા દેડકાના ઈંડાને શોધો. ઈંડાનો રંગ તથા કદ નોંધો. તો વસંત અથવા ચોમાસાની ઋતુમાં દેડકો તથા ટોળ તળાવમાં અથવા ધીમેથી વહેતા ઝરણા પાસે જાય છે, અને જ્યારે નર અને માદા એકસાથે પાણીમાં આવે છે ત્યારે માદા અસંખ્ય ઈંડા મૂકે છે, અને મરઘીના ઈંડાની જેમ જ આ ઈંડા પણ કવચથી ઢંકાયેલા હોતા નથી, તથા તે અપેક્ષાકૃત ઘણા કોમળ હોય છે. જેલીનું એક પદ ઈંડાઓ સાથે જોડાયેલ હોય છે અને તેનું રક્ષણ પણ કરે છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે મરઘીના ઈંડા કવચથી ઢંકાયેલા છે, જ્યારે દેડકાના ઈંડા એ જેલી જેવા પદાર્થથી ઢંકાયેલા હોય છે, અને તેમાં કોઈપણ જાતના મજબૂતાઈ હોતી નથી. એ ખૂબ જ કોમળ હોય છે. તો આ ઈંડા મરઘીની સાપેક્ષે કોમળ હોય છે. માદા જેવા અંડકોષ મુક્ત કરે છે કે તરત જ નર તેની ઉપર શુક્રકોષનો ત્યાગ કરે છે. પ્રત્યેક શુક્રકોષો તેની લાંબી પૂંછડીની મદદથી પાણીમાં આમતેમ તર્યા કરે છે, અને શુક્રકોષો અંડકોષના સંપર્કમાં આવે છે, જેના પરિણામે ફલન થાય છે. એટલે અહીં જોઈ શકો છો કે જ્યારે દેડકામાં પ્રજનન થાય છે ત્યારે માદા બહાર ઈંડા મૂકે છે અને શુક્રકોષો પણ બહાર તેમના ઉપર આવે છે. તો
તો આવા પ્રકારનું ફલન કે જેમાં નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરની બહાર થતું હોય તેને બાહ્ય ફલન કહે છે. આવું ફલન માછલીઓ, સ્ટારફિશ જેવા જલીય પ્રાણીઓમાં, જે જળચર પ્રાણીઓ છે તેમાં જોવા મળે છે. માછલી અને દેડકો એકસાથે અસંખ્ય ઈંડા મૂકે છે, જ્યારે મરઘી એક જ ઈંડું આપે છે. તો આવું કેમ? તો આ પ્રાણીઓ સેંકડો અંડકોષો મુક્ત કરે છે અને લાખો શુક્રકોષો મુક્ત કરે છે. તેમાંથી બધા જ અંડકોષો ફલન પામીને નવા સજીવનું નિર્માણ કરી શકતા નથી. એનું કારણ એ છે કે અંડકોષો તેમજ શુક્રકોષો સતત પાણીની ગતિ, વાયુ તેમજ વરસાદની અસરથી પ્રભાવિત થતા રહે છે. તળાવમાં બીજા એવા પણ પ્રાણીઓ હોય છે જે ઈંડાનું ભોજન કરે છે. આથી જ અંડકોષો કે શુક્રકોષોની મોટી સંખ્યામાં ઉત્પન્ન થવું આવશ્યક છે, જેથી તેમાંથી કેટલાનું ફલન થઈ શકે છે. તો એટલા માટે મરઘી ફક્ત એક જ ઈંડું મૂકે છે, જ્યારે દેડકો ઘણા બધા ઈંડા મૂકવા છતાં તેમાંથી કોઈક જ ઈંડાનું ફલન થતું હોય છે, કારણ કે તેઓ પાણીમાં રહે છે અને પાણી તેમને અસર કરતું હોય છે. તેમાં રહેલા પ્રાણીઓ તે ઈંડાને પણ ખાઈ જતા હોય છે. એક કોષમાંથી ખૂબ મોટા સજીવનું નિર્માણ કેવી રીતે થાય છે? તો ભ્રૂણનો વિકાસ. ફલનના પરિણામે સ્વરૂપ યુગ્મજનું નિર્માણ થાય છે, જે વિકાસ પામી ભ્રૂણમાં પરિવર્તન થાય છે. યુગ્મજનું સતત વિભાજન થઈને કોષોનો ગોળાકાર રચનામાં ફેરવાય છે. ત્યારબાદ કોષોના સમૂહ બનાવે છે, જે વિકાસ પામી પેશીઓ બને છે અને શરીરના અંગોનો વિકાસ થાય છે. આ વિકાસ પામતી સંરચનાને ભ્રૂણ કહે છે. ભ્રૂણ ગર્ભાશયની દિવાલ પર ચોંટી જાય છે અને વિકાસ પામ્યા કરે છે. ગર્ભાશયમાં ભ્રૂણનો સતત વિકાસ થતો રહે છે. ધીરે ધીરે શારીરિક અંગો જેવા કે હાથ, પગ, માથું, આંખો, કાન વગેરે વિકસિત થઈ જાય છે. ભ્રૂણની એ અવસ્થા કે જેમાં શારીરિક અંગોની ઓળખ થાય તેને ગર્ભ કહે છે. જ્યારે ગર્ભનો વિકાસ સંપૂર્ણ થાય ત્યારે માતા નવજાત શિશુને જન્મ આપે છે. મરઘીમાં પણ અંતઃફલન થાય છે. તો શું મરઘી મનુષ્ય અને ગાયની જેમ બચ્ચાને જન્મ આપે છે? તમે જાણો છો કે મરઘી બચ્ચાને જન્મ આપતી નથી, તો પછી મરઘીનું બચ્ચું કેવી રીતે જન્મ લે છે? તો ચાલો જાણકારી મેળવીએ. ફલન પછી તરત જ યુગ્મજનું સતત વિભાજન પામ્યા કરે છે અને અંડવાહિનીમાં નીચે તરફ ખસતો રહે છે. તેનું નીચેની તરફ ખસવાની સાથે સાથે આજુબાજુ સુરક્ષિત પડ પણ બનતું રહે છે. મરઘીના ઈંડા પર જોવા મળતું કઠણ કવચ આવું જ એક સુરક્ષિત પડ છે. વિકસિત ભ્રૂણની ઉપર સખત કવચનો પૂર્ણ વિકાસ થયા બાદ મરઘી ઈંડું મૂકે છે. મરઘીના ઈંડામાંથી બચ્ચું બનતા 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે. પર્યાપ્ત ગરમી મળે તો તે ઈંડા પર બેઠેલ મરઘીને તમે જોઈ હશે. શું તમે જાણો છો કે ઈંડાની અંદર બચ્ચાનો વિકાસ પ્રક્રિયા દરમિયાન થાય છે? તો બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થયા પછી જ તે કવચ તૂટે છે અને બચ્ચું બહાર આવે છે. તો આ ચિત્રમાં તમે પૂરેપૂરા 3 અઠવાડિયામાં મરઘીનું બચ્ચું કેવી રીતે જન્મ લે છે તેના દરેકે દરેક ચિત્ર જોઈ શકો છો. બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદાના શરીરની બહાર થાય છે. ભ્રૂણ અંડાવરણની અંદર વિકાસ પામ્યા કરે છે અને ભ્રૂણનો વિકાસ પૂર્ણ થયા બાદ ઈંડું તૂટે છે. તમે તળાવના ઝરણામાં દેડકા અને અનેક ટેડપોલ પણ તરતા જોયા હશે. અપત્યપ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ. અપત્યપ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ કોને કહે છે? તો આપણે જાણ્યું કે કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, જ્યારે કેટલાક ઈંડા મૂકે છે, જે પછી શિશુમાં પરિવર્તન થાય છે. એવા પ્રાણીઓ કે જેઓ સીધા બચ્ચાને જન્મ આપે છે તેને અપત્યપ્રસવી પ્રાણીઓ કહે છે, અને જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તેને અંડપ્રસવી પ્રાણીઓ કહેવામાં આવે છે. નીચે આપેલી પ્રવૃત્તિની મદદથી તમે એ વાતને સારી રીતે સમજી શકશો કે અપત્યપ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓનો ભેદ પારખી શકાય છે. તો આ રીતે આ પ્રાણીઓ 2 પ્રકારે જોવા મળે છે: અપત્યપ્રસવી અને અંડપ્રસવી. જે ઈંડા મૂકે તે અંડપ્રસવી અને જે બચ્ચાને જન્મ આપે તે અપત્યપ્રસવી. પ્રવૃત્તિ 9.2 દેડકા, ગરોળી, પતંગિયું, ફૂંડા,
મરઘી, કાગડા અથવા અન્ય પક્ષીઓના ઈંડા ભેગા કરવાનો પ્રયત્ન કરો. શું તમે આ બધા પ્રાણીઓના ઈંડાઓને એકત્રિત કરી શકશો? જે ઈંડાઓને તમે એકત્રિત કર્યા તેનું ચિત્ર બનાવો. કેટલાક પ્રાણીઓના ઈંડાનું અવલોકન કરવા સહેલા છે, કારણ કે તેની માતા શરીરની બહાર ઈંડા મૂકે છે, જે અંડપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે. પરંતુ ગાય, કૂતરા, બિલાડીના ઈંડા એકત્રિત કરી શકાશે નહીં, એટલા માટે કારણ કે તે ઈંડા મૂકતા નથી. તેમના માતા પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપતા હોય છે. આ અપત્ય પ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે. તો આ પ્રકારે પ્રાણીઓના 2 પ્રકાર આપણે જોયા. શું તમે અપત્ય પ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓના અન્ય ઉદાહરણ આપી શકો? હા. હવે શિશુમાંથી પુખ્ત સ્વરૂપ કેવી રીતે લે છે બાળક, તેની વાત કરીએ. તો નવજાત જન્મેલા પ્રાણી તેમના ઈંડાની તૂટવાની નીકળતા પ્રાણી ત્યાં સુધી વૃદ્ધિ કરતા રહે છે જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય. કેટલાક પ્રાણીઓના નવજાત બચ્ચા પુખ્ત પ્રાણીની સાવ અલગ જ દેખાય છે. જેમ કે રેશમના કીડાનું જીવનચક્ર આપણને ખ્યાલ છે. તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. દેડકા આ પ્રકારના પ્રાણીનું અન્ય એક ઉદાહરણ છે. દેડકામાંથી ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધી તમામ અવસ્થાનું નિરીક્ષણ કરો. આપણે 3 સ્પષ્ટ અવસ્થાઓના તબક્કાઓ જોઈશું, જેમ કે ઈંડા, ટેડપોલ અને પુખ્ત. તો આ રીતે તમે ચિત્ર દ્વારા જોઈ શકો છો કે શરૂઆતમાં ઈંડા અને છેલ્લે દેડકો અલગ હોય છે. શું ટેડપોલ પુખ્ત દેડકાથી ભિન્ન છે? હા. શું તમે વિચારી શકો કે કોઈ દિવસ આ ટેડપોલ એક પુખ્ત દેડકો બની જશે? હા. એવી જ રીતે રેશમના કીડાની ઈયળ અથવા તો પ્યુપા પુખ્ત રેશમના કીડાથી ખૂબ જ અલગ દેખાય છે, જે આપણને અહીં જોવા મળે છે. પુખ્તતામાં જોવા મળતા લક્ષણો નવજાત શિશુમાં જોવા મળતા નથી. તો પછી ટેડપોલ અને ઈયળ ત્યારબાદ શું થાય છે? તમે એક સુંદર ફૂંડાને અંડઘરમાંથી બહાર નીકળતા જોયું હશે. ટેડપોલ રૂપાંતર પામીને પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે, જે કૂદી શકે છે, તરી શકે છે. કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્તતામાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાપલંતર કહે છે. જેમ જેમ આપણે પણ મોટા થઈએ છીએ તેમ તેમ આપણા શરીરમાં પણ કેટલાક પરિવર્તનો આવે છે. તો શું તમે વિચારી શકો છો કે આપણું પણ કાયાપલંતર થાય છે? હા, આપણું પણ કાયાંતર થાય છે. કાયા એટલે શરીર અને રૂપાંતરણ, કાયા વત્તા રૂપાંતરણ એટલે કાયાંતરણ. મનુષ્યમાં જન્મ સમયથી નવજાત શિશુમાં પુખ્ત જેવા જ વિકાસના અંગો આવેલા હોય છે, અને આ અંગો આપણે જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ વધતા જાય છે. હવે આગળ છે અલિંગી પ્રજનન. અત્યાર સુધી આપણે પ્રજનન ક્રિયાઓનો અભ્યાસ કર્યો કે પ્રાણીઓએ કર્યો જેમાંથી આપણે પરિચિત હતા, પરંતુ અત્યંત નાના પ્રાણીઓ જેવા કે હાઇડ્રા જેવી લીલ તેમજ સૂક્ષ્મદર્શી પ્રાણી જેમ કે અમીબા જેમાં પ્રજનન કેવા પ્રકારે થતું હશે? શું તમે તેઓની પ્રજનન કરવાની રીત વિશે જાણો છો? તો ચાલો આપણે જાણકારી મેળવીએ. પ્રવૃત્તિ 9.3 હાઇડ્રાની સ્થાયી સ્લાઇડ લો. વિપુલદર્શક કાચ અથવા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી સ્લાઇડનું નિરીક્ષણ કરો. પિતૃ શરીર ઉપરથી શું કોઈ ઉપસેલી સંરચના જોવા મળે છે? આ ઉપસેલી સંરચનાની સંખ્યાની ગણતરી કરો, તેનું કદ નોંધો. હાઇડ્રાનું ચિત્ર એવું જ બનાવો જેવું સ્લાઇડમાં દેખાય છે, અને આ ચિત્રની આકૃતિ 9.11માં દર્શાવેલા હાઇડ્રાના ચિત્ર સાથે સરખામણી કરો. પ્રત્યેક હાઇડ્રા લીલમાં એક કે એકથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે. આ ઉપસેલી રચના એ વિકાસ પામતો નવો સજીવ છે, જેને કલિકા કહે છે. યાદ કરો કે યીસ્ટમાં પણ કલિકા જોવા મળે છે. હાઇડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદ્ભવેલા ઉપસેલા ભાગોમાંથી નવો સજીવ વિકાસ પામે છે. આવા પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થતો હોય છે. જેમ આપણે આપણા પિતામાંથી આવીએ છીએ તેવી જ રીતે હાઇડ્રામાં આજુબાજુથી કલિકા સ્વરૂપે એક જ હાઇડ્રામાંથી બીજી હાઇડ્રા લીલ ઉદ્ભવતી હોય છે, અને એક જ પિતૃકોષ એટલે કે એક જ કોષમાંથી બીજી હાઇડ્રા બને છે. તેથી તેને અલિંગી પ્રજનન તરીકે ઓળખીશું. હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે, આથી આવા પ્રજનનને આપણે કલિકા સર્જન કહીશું.
અલિંગી પ્રજનનની અન્ય પદ્ધતિ અમીબામાં પણ જોવા મળે છે. તો ચાલો જોઈએ તે કેવી રીતે થાય છે. તમે અમીબાની રચના વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. તમને યાદ જ હશે કે અમીબા એક કોષી સજીવ છે. તેમાં કોષ કેન્દ્રના 2 ભાગ જોવા મળે છે. વિભાજનથી પ્રજનન ક્રિયાની શરૂઆત થાય છે અને ત્યારબાદ કોષો પણ 1-2 ભાગોમાં વિભાજિત થઈ જાય છે, જેના પ્રત્યેક ભાગમાં કોષ કેન્દ્ર હોય છે. પરિણામ સ્વરૂપે પિતૃમાંથી 2 અમીબા બનતી હોય છે. તો તમે જોઈ શકો છો કે અમીબા એ એક કોષી સજીવ છે. તેના એક કોષમાંથી 2 કોષ છૂટા પડે છે અને આવા પ્રકારના જે પ્રજનન છે તેને પણ આપણે અલિંગી પ્રજનન કહીશું, કારણ કે એક જ અમીબામાંથી બધા સજીવો ઉદ્ભવ થતા હોય છે. જેમાં સજીવ વિભાજિત થઈને સંતતિ ઉત્પન્ન કરે છે તેને આપણે દ્વિભાજન કહીશું. દ્વિ એટલે કે 2 અને ભાજન એટલે ભાગ પડવો. જેમ હાઇડ્રામાં કલિકા સર્જન થાય છે તેમ અમીબામાં દ્વિભાજનની પ્રક્રિયા જોવા મળે છે. કલિકા સર્જન તેમજ વિભાજન સિવાયના કેટલાક અન્ય પ્રકારો જેની મદદથી એક જ પિતૃમાંથી સંતતિ પેદા થાય છે તેના વિશે અભ્યાસ હવે આપણે આગળના ધોરણમાં કરીશું. તો આ રીતે કલિકા સર્જન સિવાય બહુભાજન, પુનઃસર્જન વગેરે દ્વારા પણ કેટલાક સજીવોનો વિકાસ થતો હોય છે અને તેની ચર્ચા આપણે આગળ જ્યારે નવા ધોરણમાં જઈશું ત્યારે કરીશું. અત્યારે ફક્ત આપણને અહીં લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનના ઉદાહરણ આપેલા છે.